તો મિત્રો હવે નેક્સ્ટ આપણે વાત કરી રહ્યા છીએ ઉદ વિકાસના પુરાવાઓની. એની પૂર્વ ભૂમિકા વિશે જો આપણે ચર્ચા કરીએ તો આપણી પાસે કેટલાક એવા પુરાવાઓ અવેલેબલ છે કે જેના દ્વારા આપણે એમ કહી શકીએ કે ઉદ વિકાસ જે છે ને એ થયેલો છે અને ચોક્કસ દિશામાં થયેલો છે. ઉદ વિકાસ જે છે ને એક દિશીય વસ્તુ છે. એક દિશીય એટલે હંમેશા એક જ દિશામાં ચાલશે. ઉદ વિકાસ ક્યારેય જે છે રિવર્સ ના થઈ શકે. આ પહેલી વસ્તુ આપણે સમજી રાખીએ. હવે આપણી પાસે એવા તો કયા પુરાવાઓ છે કે જેની આપણે અહીંયા ચર્ચા કરી શકીએ? તો મિત્રો સૌ પ્રથમ વખત આપણી પાસે સ્ક્રીન ઉપર પહેલો જે આપણને પોઈન્ટ આપેલો છે ને એ છે અશ્મિ વિદ્યાના પુરાવાઓ. અશ્મિ એ આપણને છે ને ખડકમાંથી મળી આવતા જીવ સ્વરૂપોના કડક ભાગો જે હોય ને, સખત ભાગો, બરોબર છે, એને આપણે નામ આપીએ છીએ અશ્મિય. અશ્મિય એટલે બીજું કઈ નહીં પણ જે સજીવોનો મૃત્યુ થઈ ગયેલું છે પણ એના અવશેષો હજી કોઈ જગ્યા ઉપર જે છે એઝ ઇટ ઇઝ સચવાઈ રહ્યા છે, જેને અશ્મિ કહેવામાં આવશે. જેમ કે તમને ડાયનોસોર નું કંકાલ મળે તો એને અશ્મિ તરીકે ઓળખવામાં આવે. ડાયનોસોર આજથી કરોડો વર્ષો પહેલા પૃથ્વી ઉપરથી વિલુપ્ત થઈ ગયા છે, બરોબર, પણ એનો અવશેષો હજી અવેલેબલ છે, તો એ વસ્તુ સાબિતી આપે છે. ખડકો જે હોય ને સેડિમેન્ટ્સ બનાવે અને એને સ્તરીય રીતે ગોઠવાયેલા હોય. ખાસ કરીને જે ટૂંકમાં જે અર્લિયર મતલબ ઘણા સમય પહેલા જે સજીવોનો નાશ થઈ ગયેલો છે એ નીચે દટાયેલા હશે. એનાથી ઉપર તમે જાશો તો એના પછી મૃત્યુ પામેલા એના ઉપર દટાયેલા છે. એ રીતે આપણને જે છે ને એ સ્તરો જોવા મળે, લેયરો જોવા મળે. બહુ સમજવા જેવી વસ્તુ છે, બરોબર. પૃથ્વીના પોપડાના છેદ છે ને એમાં ઘણા બધા તમને આવા સ્તરોની રચના જોવા મળે. વિવિધ સમયના ખડકો વિવિધ સજીવના અશ્મિ ધરાવતા હોય છે, બરોબર. જેમ તમને એક સરસ મજાના ઉદાહરણ સાથે સમજાવું. હવે આ તમને એમ કીધું કે વિવિધ સમયના અથવા વિવિધ વયના અવસાદીય ખડકો જે હોય, બરોબર છે, એ વિવિધ, જેમ કે તમને ખબર છે કે હિમાલય છે ને, હિમાલય કયા પ્રકારનો ખડક છે? તો કે હિમાલય જે ખડકોનું નિર્માણ જળમાંથી થયેલું છે ને એને આપણે લોકોએ જળકૃત ખડકો કહીએ છીએ. જે ખડકોનું નિર્માણ લાવારસમાંથી થયેલું છે ને એને આપણે લોકો અગ્નિકૃત ખડકો કહીએ છીએ. અને જળકૃત અને અગ્નિકૃત માંથી નવા એક સ્વરૂપ છે એને વિકૃત સ્વરૂપો કહેવામાં આવે છે, બરોબર. 3 પ્રકારના ખડકો. હવે આપણે જાણીએ છીએ કે હિમાલયનું નિર્માણ શેના દ્વારા થયેલું છે? તો કે હિમાલય જે છે આના પહેલા મેં તમને સમજાવેલું હતું કે યુરેશિયન પ્લેટ અને ભારતની પ્લેટ જે છે ભટકાવાના કારણે હિમાલય. તો મિત્રો એ પહેલા ત્યાં ટેથીસ સમુદ્રની હાજરી હતી, તો ઘણા બધા સમુદ્રી જીવો જે છે અહીંયા દટાઈ ગયેલા છે. તો આજની તારીખે આપણને ત્યાં જે છે ને હિમાલયમાંથી સોલ્ટ મળી આવે છે, મીઠું મળી આવે છે, રોક સી સોલ્ટ જે કહેવાય છે. આ સિવાય કેટલાક આ પ્રકારના સમુદ્રીય કે આપણને ત્યાં કોલસો મળી આવે છે, એન્થ્રેસાઇટ જે કહેવાય, વિશ્વનો સૌથી સારામાં સારી ક્વોલિટીનો કોલસો કહેવાય. આ બધું કેમ આપણને ત્યાં મળી આવે છે? કારણ કે ત્યાં છે ને એ કયા પ્રકારના સજીવો દટાય છે, બીજી વસ્તુ કયા યુગના છે, વિવિધ યુગો આવેલા હતા. જેમ કે તમને ખબર છે બધા જુરાસિક પાર્ક નામનું પિક્ચર જોયેલું છે, પણ મિત્રો એ ખબર છે કે એને જુરાસિક પાર્ક નામ કેમ આપેલું હતું? કારણ કે ડાયનોસોર પૃથ્વી પર જે સમયમાં અસ્તિત્વ ધરાવતા હતા ને એ યુગને આપણે લોકો જુરાસિક યુગ નામ આપેલું હતું, એટલે જુરાસિક પાર્ક એવું પિક્ચરનું નામ આપવામાં આવેલું છે. તો એ ડાયનોસોર્સની વાત કરીએ આપણે, બરોબર. રેડિયો એક્ટિવ ડેટિંગ પદ્ધતિ એ બહુ મહત્વની વસ્તુ છે. શું છે? તો કે જો તમે એક વસ્તુ ખાસ સમજો કે પૃથ્વીના ઇતિહાસમાં જુદા જુદા સમયે જે છે એ જીવના નવા સ્વરૂપો અસ્તિત્વમાં આવ્યા છે, અને આ બધાને આપણે અશ્મિ વિદ્યાકીય પુરાવાઓ કહીએ. આપણે એમ કહેવાય કે પેલેન્ટિયોલોજીકલ પુરાવાઓ કહી શકાય, બરોબર છે. અને આ બધા પુરાવાઓની જે આપણે માપવી હોય, ટૂંકમાં એજ માપવી હોય તો કઈ રીતે માપી શકીએ? એના માટે રેડિયોમેટ્રિક ડેટિંગ પદ્ધતિ છે. દરેક સજીવની અંદર જે છે C14 કાર્બન રેડિયો સંસ્થાનિક અવેલેબલ હોય છે અને એનું વિઘટન થતું હોય છે. એના વિઘટનના આધારે જે છે ને એ અશ્મિ કેટલા વર્ષ જૂનું છે એ આપણે માપી શકીએ છીએ. એટલે C14 યુક્ત રેડિયોમેટ્રિક ડેટિંગ પદ્ધતિનો ઉપયોગ દ્વારા જે છે ને એ અશ્મિઓની ઉંમર નક્કી કરવામાં આવે છે. કે અશ્મિ આપણે ક્યાંક તમે વાંચ્યું છે કે એક્સ જગ્યાએથી જે છે આટલા વર્ષ જૂના અશ્મિ મળી આવ્યા હતા. એને કેવી રીતે ખબર પડે કે આટલા વર્ષ જૂના છે? પણ એના માટે જે આપણી પાસે આ રેડિયો એક્ટિવ ડેટિંગ પદ્ધતિ છે એના દ્વારા આપણને ખ્યાલ આવે છે, બરોબર. ખાસ યાદ રાખજો, તમને ક્વેશ્ચનમાં પૂછી શકાય કે રેડિયો એક્ટિવ ડેટિંગ પદ્ધતિમાં કોનો ઉપયોગ થાય છે, કોને એજ નક્કી C14 જે કાર્બન છે એના સમસ્થાનિકમાં યુઝ થાય છે. તો આટલી વાત વિકાસમાં અશ્મિના પુરાવાઓની કરી આપણે. હવે વાત કરવી છે ગર્ભ વિદ્યાના પુરાવાઓની. બીજું તમને કીધું છે ગર્ભ વિદ્યાના પુરાવા. ગર્ભ વિદ્યાના પુરાવા એટલે શું? તો કે અર્નેસ્ટ હેકલ જે છે ને એમણે અલગ અલગ સજીવો જે હતા ને એના
ટૂંકમાં એમ કહેવાય કે ગર્ભ વિકાસ, ગર્ભ વિદ્યા જે છે એના અભ્યાસ કરે, એના આધારે એને કેટલાક આપણને અહીંયા જે છે એ વાતો કીધી. જેમાં એને સૌ પ્રથમ શું કીધું કે બધા પૃષ્ઠવંશીઓમાં, તો અહીંયા કીધું બધા પૃષ્ઠવંશીઓમાં કેટલાક લક્ષણો ગર્ભાવસ્થામાં સમાન હોય છે જે પુખ્તાવસ્થામાં ગેરહાજર હોય છે. જેમ કે તો કે મનુષ્ય સહિત બધા જ પૃષ્ઠવંશીઓમાં ગર્ભીય અવસ્થામાં અવશિષ્ટ ઝાલર ફાટ જોવા મળે છે. ઝાલર ફાટ એટલે આપણને ખ્યાલ છે કે માછલીની અંદર એ શ્વસન અંગ છે, બરોબર. પુખ્ત માછલીમાં પણ એ કાર્યરત જ હોય છે કે જે શ્વાસ લેવા માટે મહત્વનું છે. પણ એ જ વસ્તુ આપણને જે છે એ શેમાં નથી જોવા મળતી, તો કે મનુષ્યમાં નથી જોવા મળતી, પણ મનુષ્યમાં ગર્ભીય અવસ્થામાં જોવા મળે છે. પણ આ જ વસ્તુને પાછળથી અર્નસ્ટ વોન બેયર જે હતા, કાર્લ અર્નસ્ટ વોન બેયર, એમણે નકારી કાઢેલી હતી, બરોબર છે. એમણે નોંધ્યું હતું કે ગર્ભ અને અન્ય પ્રાણીઓના પુખ્ત તબક્કામાંથી ક્યારેય જે છે એ પસાર થતો નથી, બરોબર. તો એ માટે આ બાબતને એને નકારી કાઢી હતી કે પોસિબિલિટી નથી. પણ આજની તારીખે ગર્ભ વિદ્યાના પુરાવાઓ જે છે એ એક પુરાવાઓ તરીકે માનવામાં આવે છે કે જે દર્શાવે છે કે ઉદ્વિકાસ જે છે એ થયેલો છે, બરોબર. તો આ વાત થઈ ગઈ મિત્રો ગર્ભ વિદ્યાના પુરાવાઓની. તમારી સાથે ત્રીજી એક ચર્ચા કરું. તમે સ્ક્રીન પર તમે જુઓ, અમને શું દેખાડ્યું તો કે ડાયનોસોરનું વંશાવળી વૃક્ષ અને તેને મળતા આજકાલના સજીવોની વાત કરીશ. એક સેન્ટેન્સ હું અહીંયા તમારી સામે બોલું છું, સાંભળજો મિત્રો, કે આજની જે ગરોળીઓ છે ને એ બીજું કઈ નથી પણ ભૂતકાળના મોટા ડાયનોસોર્સ જ છે, બરોબર છે. કારણ કે બંને સરીસૃપ છે, બંને સરકીને ચાલી શકે એવા પ્રકારના હતા, બરોબર છે. અહીંયા તમે જુઓ તો તમને બ્રેકિયોસોરસ અને સ્ટેગોસોરસ કીધા છે. ડાયનોસોર્સની જે બધી જાતિઓ હતી, ડાયનોસોર્સ છે ને મિત્રો અલગ અલગ પ્રકારના હતા. અમુક શાકાહારીઓ હતા, અમુક માંસાહારીઓ હતા ડાયનોસોર્સ, અને અમુક પિશ્રાહારીઓ હતા. ડાયનોસોર્સ આ પ્રકારે જીવતા. એમાં જે શાકાહારી ડાયનોસોર્સ હતા ને એ પાછો માંસાહારી ડાયનોસોર્સ નો ખોરાક પણ હતા, બરોબર છે. એમાંથી તમે આગળ જુઓ તો આર્કિયોપ્ટેરિક્સ ની વાત કરીશ. હવે આર્કિયોપ્ટેરિક્સ એક કેવું સજીવ હતું એ તમને કહું કે આર્કિયોપ્ટેરિક્સ જે છે ને એ એકચ્યુઅલીમાં સરીસૃપ અને વિહંગને જોડતી કડી કહેવામાં આવે છે. હું જયારે ક્લાસિફિકેશન વિશે વાત કરીશ ને ત્યારે તમને આની ડિટેલમાં ચર્ચા કરીશ. આર્કિયોપ્ટેરિક્સના અમુક લક્ષણો કેવા હતા ખબર? આર્કિયોપ્ટેરિક્સ હતું એક સરીસૃપ, પણ એને પોતાના શરીર ઠંડા પ્રદેશની અંદર ગરમી ન લાગે ને એ માટે એને પોતાના શરીર ઉપર પીછાઓ અને એવું બધું વિકસાવી લીધું. આ પીછાઓ સમયાંતરે પાંખની અંદર રૂપાંતર થયા અને વિહંગ નામનો એક સમુદાય અસ્તિત્વમાં આવ્યો. તો આર્કિયોપ્ટેરિક્સ ને જે છે સરીસૃપ અને વિહંગને જોડતી કડી એટલા માટે કહેવામાં આવે છે, બરોબર. આગળ તમે જુઓ તો તમને કીધું છે ક્રોકોડિલિયન, પછી આપણને કીધું છે ટેરોનોડોન, બરોબર. એમાંથી તમે જુઓ ટ્રાયસેરાપ્ટોસ કીધું છે, પછી ટ્રાયરેનોસોરસ કીધું છે, બરોબર છે. તો આ બધા જે છે એ આગળ જતા એનો વિકાસ થયો, એનું વંશાવળી પૃથ્થકરણ દર્શાવે છે. વચ્ચે મગર અને આર્કિયોપ્ટેરિક્સ, ક્રોકોડિલિયન્સ બહુ જૂના છે, બહુ જૂના છે, બરોબર. એટલે આ રીતે જે છે આખો એનો વંશાવળી પૃથ્થકરણ આપણને અહીંયા સમજાવવામાં આવેલું છે, બરોબર. આખી દુનિયા જ્યારે ઓનલાઈન થઈ રહી છે, નવી ટેકનોલોજી, નવી લાઈફસ્ટાઈલ સાથે સંલગ્ન થઈ રહી છે અને વર્ક ફ્રોમ હોમ જ્યારે નોર્મલ બની રહ્યું છે, ત્યારે સ્ટડી ફ્રોમ હોમ શું એક સારો આઈડિયા નથી? લર્ન, લિબર્ટીની નવી એપ. ગુજરાતની સૌથી પ્રતિષ્ઠિત, વિશ્વસનીય કોચ અને માર્ગદર્શક લિબર્ટી કરિયર એકેડમી દ્વારા પ્રસ્તુત છે લર્ન એપ. અને આ એપ ખાસ કરીને ધોરણ 9 થી 12 ગુજરાતી અને ઇંગ્લિશ મીડિયમ તથા નીટ, જેઈઈ મેઇન અને ગુજસેટ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે બનાવવામાં આવી છે. તો હવે લિબર્ટીની નવી લર્ન એપ ડાઉનલોડ કરીને આપ ક્યાંય પણ અને આપના અનુકૂળ સમયે અભ્યાસ કરી શકો છો. તુલનાની વાત કરીએ આપણે, તુલનાત્મક અભ્યાસ, રચના સદસ્યંકો અને કાર્ય સદસ્યંકો. હવે રચના સદસ્યંકોમાં તમને શું શું સમજાવેલું છે જરાક એ સમજો એટલે તમને વધારે ખ્યાલ આવે. જો રચના સદસ્યંકો હું એટલે પહેલા તમને ક્લિયર કરી દઉં કે જેની રચના સરખી હોય, બરોબર છે. રચના સરખી હોય પણ જેના કાર્યો અલગ હોય ને એવા અંગોને રચના સદસ્યંકો કહેવાય. તમે વેલ લઈ લ્યો, બરોબર છે, વેલ લઈ લ્યો, પછી તમે ચામાચીડિયું લઈ લો, ચિત્તો લઈ લ્યો, તમે માનવ લઈ લ્યો. આ બધા સસ્તનોના અગ્ર ઉપાંગોની જે અસ્થિઓની પેટર્ન જે છે, ભાત છે, એમાં તમને સમાનતા જોવા મળે. એટલે એમ કહેવાય કે અંતસ્થ રચના સમાન છે, પણ બધા શું કરે તો કે કાર્યો ભિન્ન કરે, કાર્યો અલગ અલગ કરે. આ બધાના અગ્ર ઉપાંગોની અંદર તમે જોવા જાવ તો ભુજાસ્થિ, અરિયાસ્થિ, પ્રકોષ્ઠાસ્થિ, મણિબંધાસ્થિ, પશ્ચમણિબંધાસ્થિ. આગળ સમજાવીશ જ્યારે સ્કેલેટન રિલેટેડ વાતો કરીશ ને ત્યારે કે અસ્થિઓ શું છે, અંગુલિયાસ્થિ બધા આવેલા છે. આમ
આ પ્રાણીઓમાં એક સરખી રચના ધરાવતા અંગોનો વિકાસ થયો, પરંતુ જુદી જુદી દિશામાં અને જુદી જુદી જરૂરિયાતો મુજબ અનુકૂલિત થઈ ગયા. રચના સરખી હતી, બરોબર છે, પણ ચામાચીડિયામાં ઉડવા માટે, વેલમાં તરવા માટે, ચિત્તામાં દોડવા માટે, માનવમાં કાર્ય માટે ઈસુ રૂપાંતરિત થઈ ગયા, બરોબર. અને જેને મિત્રો એક નામ આપી દેશું આપણે, અપસારી ઉદ્વિકાસ. અપસારી ઉદ્વિકાસ, આ પ્રશ્ન બહુ ઇમ્પોર્ટન્ટ છે, બહુ એટલે બહુ ઇમ્પોર્ટન્ટ છે, આ સમજજો ખાસ. ડાયવર્જન્ટ ઇવોલ્યુશન એટલે શું? ઉદ્વિકાસ એક જગ્યાએથી થયો, બરોબર છે, એક બિંદુએથી ઉદ્વિકાસ થયો, પણ પોતાના કામ માટે જે છે એ અલગ અલગ દિશામાં આ બધા ફંટાઈ ગયા. કોક ઉડવા માટે, તો કોક તરવા માટે, તો કોક ચાલવા માટે ઉપયોગમાં લેવા માંડ્યા ને, એટલે એને કહેવાય ડાયવર્જન્ટ, અપસારી. એક જગ્યાએથી શરૂ કરીને અનેક જગ્યાઓ જતું રહેવું, બરોબર. આવા જે અંગો છે એને સમમૂલક અથવા તો રચના સદસ્ય અંગો કહેવાશે. કેવા અંગો? તો કે જે સમાન પૂર્વજો નિર્દેશિત કરે છે. આ દર્શાવે છે કે વેલ, ચામાચીડિયું, ચિત્તો, માનવ બધાના કોક કોમન જગ્યા ઉપર સજીવોના પૂર્વજો સરખા રહ્યા છે. પૃષ્ઠવંશીઓનું હૃદય અને મગજ, આનું ઉદાહરણ લઈ શકો. વનસ્પતિમાં પણ તમે જે છે એ બોગનવેલના કંટક લઈ લ્યો, કોળું એટલે કે જેને આપણે લોકો કુકર બીટા કહીએ છીએ, એનું પ્રકાંડ સૂત્રનું ઉદાહરણ લઈ લો. આ બધા ઉદાહરણો આપણે એની અંદર આપી શકીએ છીએ, જે આપણને શું દર્શાવે છે? તો કે રચના સદસ્ય અંગોની વાત અહીંયા કરી રહ્યા છે આપણને, કે રચના સરખી પણ કાર્યો કેવા? રચના સરખી પણ કાર્યો અલગ છે, તો એને આપણે કહેશું રચના સદસ્ય અંગો. તો હવે આના ઉપરથી તમે એક અંદાજ લગાવી શકો કે મારે કાર્ય સદસ્યની વાત કરવી હોય તો કે એમ કહી શકાય કે રચના અલગ પણ કાર્યો સરખા, બરોબર ને. હવે બીજી આપણે એવી વાત કરવી છે આગળ, કાર્ય સદસ્યતાની વાત કરવી છે. તો કાર્ય સદસ્યતા કોને કહેવાય છે જરાક એ સમજો. તો કે કાર્ય સદસ્યતા એટલે બીજું કઈ નથી, પણ કાર્ય સદસ્યતામાં એમ કીધું કે રચના આ છે ને, કીધું કે અપસારી ઉદ્વિકાસ દર્શાવે છે, કન્વર્જન્ટ, બરોબર છે. એટલે કાર્યદક્ષતા જે છે અભિસારી કે કેન્દ્રાભિસારી પ્રકારનો ઉદ્વિકાસ કહેવાય. એટલે જો કાર્યો ટૂંકમાં રચના અલગ, બરોબર છે, રચના કેવી છે? અલગ છે. આ બધા અલગ જગ્યાએથી લીટી આવે, જુઓ, પણ એક પ્રકારનું કાર્ય કરે છે. પેલામાં અહીંયા આ રીતના એરો બનશે, બરોબર છે, એરો આ રીતે બનશે, એટલે એને કન્વર્જન્ટ, કેન્દ્રાભિસારી ઉદ્વિકાસ કહેવાય. પતંગિયા અને પક્ષીની પાંખ, ચલો, બરોબર, પતંગિયા અને પક્ષીની પાંખ, રચના અલગ, કાર્ય સરખું. અંતસ્થ રચનાની દ્રષ્ટિએ જરાય સમાન નથી, કામ એક સરખું કરે છે, કેન્દ્રાભિસારી થશે. ઓક્ટોપસ અને સસ્તનની આંખ બહુ આઈએમપી વસ્તુ છે, બહુ આઈએમપી વસ્તુ છે, યાદ રાખજો ખાસ. ઓક્ટોપસ અને સસ્તનની આંખ એક પ્રકારનો કયો ઉદ્વિકાસ દર્શાવે છે આપણને? કેવો દેખાવે છે મિત્રો? કેન્દ્રાભિસારી, બરોબર. પેંગ્વિન અને ડોલ્ફિન ના ફિલ્પર્સ છે કહેવાય, તરવા માટેના અંગો. ફ્લિપર્સ, એકચ્યુઅલી એને ફ્લિપર્સ કહે, બરોબર છે. તો એ શું છે? તો કે એ તરવા માટેના અંગો છે. બટેટાનું પ્રકાંડ લઈ લો, શક્કરિયાનું મૂળનું, પણ બંનેનું કામ શું? બટેટા છે એ પ્રકાંડ છે, શક્કરિયું મૂળ છે, કામ ખોરાક સંગ્રહ. તો વાત થઈ ગઈ કોમન, બરોબર છે. તો આ શું દર્શાવે છે? કે જેનો ઉદ્વિકાસમાં જેનો ઉદ્ભવ અલગ જગ્યાએથી છે, પણ કાર્યો કેવા કરે છે મિત્રો? આ બધા કાર્યો એક સરખા કરે છે, કાર્યો એક સમાન કરે છે. અને એટલા માટે આપણે એને નામ આપશું જે છે એ કાર્ય સદસ્ય અંગો. આઈ હોપ હવે તમને વસ્તુ ક્લિયર હશે. ફિગરમાં તમે જુઓ તમારી સામે પ્રકાંડ સૂત્ર તમને આપેલું છે. કુકર બીચામાં જ્યારે તમને બોગનવેલમાં કંટક આપેલું છે, માનવ, ચિત્તો, વેલ અને ચામાચીડી, બરોબર. એમાં તમને એની રચના સદસ્ય અંગોની વાત કરી દીધી છે. રચના સદસ્ય પણ કાર્યો અલગ, બરોબર છે. અનુકૂલિત પ્રસરણની તમે વાત કરી. અનુકૂલિત પ્રસરણ કોને કહી શકાય? જો મિત્રો અનુકૂલિત પ્રસરણની જો આપણે વાત કરવી હોય તો એના માટે એક સ્ટોરી આપણે સમજવી જોઈએ કે ડાર્વિન જે છે ને, એમણે પોતે જ્યારે ગેલાપેગોસ ટાપુનું એને જ્યારે મુલાકાત લીધી ત્યારે એને જોયું કે નાના કાળા પક્ષી છે. આ પક્ષી ઉપર એને અવલોકન કર્યું ને, એટલે પાછળથી આ પક્ષીનું નામ ફિંચ છે, પણ એને પાછળથી એને ડાર્વિન ફિંચ એવું નામ આપી દીધું. પાછળથી એને કેવું નામ આપ્યું? ડાર્વિન ફિંચ નામ આપી દીધું, બરોબર છે. મૂળભૂત રીતે ફિંચ જે છે ને એ બીજ આહારી લક્ષણો ધરાવે છે. એટલે મૂળ ફિંચ જે પ્રાણી છે ને, બરોબર છે, એ પોતે બીજ જ ખાતા હતા. પણ હવે ત્યાં કોઈને કોઈ રીઝન થી કેટલાક જે છે ને ફિંચ એ અલગ વૃક્ષો ઉપર જઈને પોતાનો ખોરાક મળવા માંડ્યા. કેટલાક જે છે કીટકોને ખાવા માંડ્યા, કેટલાક જમીન પરના દાણાઓ જે છે એને ખાવા માંડ્યા. તો આ બધા ફિંચની અંદર તમે જુઓ અહીંયા 1, 2, 3 અને 4 આ ફિંચ જ છે, પણ બધાની ચાંચમાં તમને વેરિએશન જોવા મળે છે. દેખાય છે તમને આ ચાંચમાં વેરિએશન કેમ જોવા મળતું હતું? અહીંયા તમે જોશો ખાસ મિત્રો, તમે જુઓ તો તમને અહીંયા ફિંચની જે ચાંચો દેખાય છે ને તમને, જો આ 1, અહીંયા હું તમારી સામે 2, બરોબર છે, અહીંયા હું તમારી સામે આ 3 અને અહીંયા તમારી સાથે
ચાર મેં જે રચનાઓ દેખાડી ને ચારે ચાર અલગ છે. ફિંચ એક જ હતું, તો ચાંચમાં બસ એ ઉદ્વિકાસ થયો. ડાર્વિને આ વસ્તુની નોંધ લીધી. એટલા માટે એને કીધું કે જો બીજાહારી લક્ષણો હતા ને એમાં આપણને મેઇન બીજાહારી લક્ષણો, પણ આગળ એને શું વાત કરી કે એમાં શાકાહારી અને કેટલાક કીટક ભક્ષીઓ જે હતા. બરોબર છે. ઉદ્વિકાસ એક બિંદુથી શરૂ કરીને અન્ય ભૌગોલિક વિસ્તાર તરફ પ્રસરણ પામે જ્યારે. બરોબર છે. તો ઉદ્વિકાસ દર્શાવે છે અને આપણે એને અનુકૂલિત પ્રસરણ કહીએ છીએ. જેમ કે બીજું એક ઉદાહરણ છે ઓસ્ટ્રેલિયન માર્સુપિલિયસ, કોથળીધારી જે છે, જેમાંનું એક ઉદાહરણ હું તમને આપી દઉં. ઓસ્ટ્રેલિયન માર્સોપિલિયસ નું આપણે બધા ઓળખતા હોય ને ઉદાહરણ આપો એટલે ખ્યાલ આવે. આ ઉદાહરણ છે આપણે કાંગારૂ. બરોબર છે. કાંગારૂ જે છે ને એક પ્રકારનું માર્સુપિલિયસ છે અને આ માર્સુપિલિયસ નો વિકાસ ઓસ્ટ્રેલિયન કોન્ટિનેન્ટમાં થયેલો, ઓસ્ટ્રેલિયા ખંડમાં થયેલો. ઓસ્ટ્રેલિયા એક ખંડ છે, આપણે જાણીએ છીએ. જુદા જુદા ભૌગોલિક વિસ્તારોમાં એક કરતા વધુ ભૌગોલિક વિસ્તારો જોવા મળે તો તેને આપણે હવે એમ કહી શકાય કે અપસારી ઉદ્વિકાસ થયેલો છે. તો અહીંયા આપણે હવે આગળ આ જ વાત સમજવી છે કે જે આપણને અહીંયા ફિંચની વાત કરી સાથે માર્સુપિલિયસની વાત કરી. જો આના ઉપરથી તમને આઈ હોપ કે હવે અનુકૂલિત પ્રસરણ કોને કહેવાય. અનુકૂલિત પ્રસરણ એટલે કે પોતાની અનુકૂળતા મુજબ સજીવો પ્રસરણ પામ્યા છે. બરોબર છે. તો એ જ વાત અહીંયા આપણને કોમન કરી છે. જોઈએ ચલો. ચલો ફિગર ઉપર તમે ધ્યાન આપશો. તો ફિગર ઉપર તમે જોશો ને તો તમને માર્સુપિલિયસ નું પ્રસરણ સમજાવેલું છે. ચલો પાર્સોપિલિયસમાં તમે જો અહીંથી આપણે સ્ટાર્ટ કરીએ કે કાંગારૂ છે. બરોબર છે. પછી અહીંયા તમને કીધું છે વોમ્બેટ, તમે જોતા રહેજો. બરોબર, રીચ પ્રકારનું જે છે. પછી આપણને બંડીકૂટ્સ કીધું છે, એક પ્રકારના ઉંદર જેવી રચના. બરોબર છે. પછી કોઆલા કીધું છે, માર્સુપિલિયન છછુંદર કીધું છે, શુગર ગ્લાઇડર્સ જે કીધું છે. બરોબર છે. ઉડતી ખિસકોલી, ઉડતી ખિસકોલી જેને કહીએ છીએ આપણે. બરોબર છે. ટાસ્મેનિયન વરુ છે, ટાઈગર કેટ છે. બરોબર છે. ટાઈગર કેટ્સ એટલે એ પ્રકારની એની ટૂંકમાં સ્ટ્રક્ચર આખું હોય. પછી પટ્ટાવાળું કીડી ખાવ. બરોબર છે. અને માર્સુપિલિયસ ઉંદર. બધા માર્સુપિલિયસ સમુદાયના જ છે, પણ ઓસ્ટ્રેલિયાના માર્સુપિલિયસ નું અનુકૂલિત પ્રસરણ દર્શાવે છે. તમને કોઈ પણ એક ઉદાહરણ સહિત આ પ્રશ્ન પૂછી શકાય એક્ઝામ ની અંદર. ખાસ યાદ રાખજો કે માર્સુપિલિયસ રેડિયેશન જે છે, માર્સુપિલિયસ પ્રસરણ જે છે, એમાં કયા કયાનો સમાવેશ થાય છે. બરોબર છે. જૈવિક ઉદ્વિકાસની આપણે વાત કરીએ. જૈવિક ઉદ્વિકાસમાં પહેલી વાત આવે છે લેમાર્કવાદની. ચલો પહેલી વાત હું તમારી સાથે કરી રહ્યો છું લેમાર્કવાદની. લેમાર્કવાદ શું દર્શાવે છે એ જરાક આપણે સમજી લઈએ. જો લેમાર્કવાદ, લેમાર્કિઝમ જેને આપણે લોકો કહીએ છીએ, લેમાર્કે પોતે એવું પોતાના અવલોકનની અંદર ખાસ કરીને કીધું હતું કે સજીવો જે અંગોનો ઉપયોગ કરે અને બિન ઉપયોગ હોય એના દ્વારા ઉદ્વિકાસ થાય છે. જેમ કે એને જીરાફનું ઉદાહરણ આપ્યું. જીરાફના ઉદાહરણ દ્વારા એને સમજાવવાનો પ્રયત્ન કર્યો કે જીરાફની ડોક લાંબી કેમ છે એ સમજી લો. જીરાફ જે છે ને એ જે વિસ્તારોની અંદર ટૂંકમાં જે અમુક જગ્યાઓ એવી જ્યાં વસતા જ્યાં વૃક્ષો ઊંચા હતા, પરિણામ સ્વરૂપે પેઢી દર પેઢી એ ઊંચા વૃક્ષોના પાંદડા ખાવા માટે જીરાફની ડોક લાંબી થતી ગઈ. બરોબર, એવું આપણે ઉદ્વિકાસમાં સમજી ગયા છે. તો લેમાર્કે એ વસ્તુ કીધી. લેમાર્કે એવું કીધું કે ઉદ્વિકાસ જે છે ને એ સતત ઉપયોગ દ્વારા સાધી શકાય છે. એટલે કે જો અંગોનો ઉપયોગ જે સજીવો કરતા જશે ને એ મુજબ જે છે ને એ ટૂંકમાં એનો વિકાસ થતો જશે. અને એને એવું પણ કીધું કે જે અંગોનો ઉપયોગ નથી થતો ને એનું આગળ જતા જે છે ને એ નાશ થશે. વાત બે રીતે એને સમજાવી હતી. એક સાચી કહી શકાય ને એક આપણે ન પણ કહી શકાય. દાખલા તરીકે એક એમ કહી શકાય જે અંગોનો ઉપયોગ નથી થતો એ નાશ થાય છે. જેમ કે સરીસૃપોની અંદર ઉપાંગ વિહીન અવસ્થા સર્જાણી. તો સરીસૃપોની અંદર ઉપાંગ વિહીન અવસ્થા શું કામ સર્જાણી? કારણ કે એનો ઉપયોગ નતો થતો એટલા માટે. પેટે સરકીને ચાલતા હતા એટલા માટે. પણ એનો મતલબ ક્યાંય એવો નથી થતો, બરોબર, કે વધુ વાંચવા વાળો વ્યક્તિ હોય એની આંખો મોટી થઈ જાય. આવું એક આપણે એક્ઝામ્પલ સમજી રાખીએ કે જે વધુ વાંચે એની આંખો મોટી થાય, કે જીવનભર હૃદય ધબકતું હોય એ ધબકતું ધબકતું મોટું નથી થઈ જતું. તો લેમાર્કવાદ જે છે ને મિત્રો એ ક્યાંક સાચો છે તો ક્યાંક ખોટો પણ છે. બરોબર છે. ઘોડો સતત દોડે છે તેનો મતલબ એવો નથી થતો કે એનો વિકાસ થશે. આ ઉપરથી આપણે એ વસ્તુ સમજી શકીએ કે લેમાર્કવાદ જે છે ને એ પ્રોપરલી આપણને ઉદ્વિકાસ વિશે સમજાવતો નથી. માટે લેમાર્કિઝમ, લેમાર્કવાદ જે છે ને એ સ્વીકૃત નથી, એને આપણે અસ્વીકાર્ય કરીએ છીએ. તો પહેલી વાત અહીંયા આ વસ્તુ થાય છે કે લેમાર્કિઝમ જે છે, લેમાર્કિઝમ શું છે, લેમાર્કવાદ શું સમજાવી રહ્યું છે. બરોબર, અને લેમાર્કવાદ આપણે સ્વીકારવું કે ન સ્વીકારવો, તો લેમાર્કવાદનો આપણે જે છે એ સ્વીકાર કરતા નથી. આ પહેલી વાત અહીંયા આપણે થઈ ગઈ. બરોબર છે. તો ચલો એ વાત કમ્પ્લીટ કરીએ આપણે. નેક્સ્ટ આપણી વાત કરવી છે હવે ડાર્વિનવાદની. ઓકે, ચલો ડાર્વિનવાદ શું સમજાવે છે એ સમજીએ આપણે. તો મિત્રો ડાર્વિનવાદ વિશે સમજવું હોય ને તો સૌથી પહેલા આપણે કીધું છે કે થોમસ માલ્થસે કરેલી વસ્તી પરના કાર્યથી ડાર્વિન જે છે એ પ્રભાવિત હતા.
અને પ્રાકૃતિક પસંદગી અને અમુક વાસ્તવિક અવલોકન ઉપર એ આધારિત હતું. ઉદાહરણ તરીકે તો ભાઈ કુદરતી સ્ત્રોત મર્યાદિત છે એ આપણે જાણીએ છીએ, એટલે સજીવોનો વિકાસ પણ મર્યાદિત જ થવાનો છે. અપવાદ રૂપે ઋતુકીય ફેરફારો બાદ વસ્તીનું કદ સ્થાયી થતું હોય છે. બીજી વસ્તુ કે વસ્તીના સભ્યો બહારથી સરખા દેખાવ હોવા છતાં અંદરના લક્ષણોમાં ભિન્નતા હોય જ. જેમ કે તો કે બે વ્યક્તિઓ ક્યારેય સરખા ના હોય, પછી બે ભલે ને ટ્વિન્સ હોય તો પણ સરખા નથી હોતા, આપણે જાણીએ છીએ. બરોબર છે. મોટા ભાગની ભિન્નતાઓ જે છે ને એ વારસાગત જ હોય, એક સજીવમાંથી બીજી વારસામાં ઉતરતી હોય છે. જો આ જ વાસ્તવિકતા હોય તો દરેક સજીવ મહત્તમ દરે પ્રજનન કરે તો સૈદ્ધાંતિક રીતે વસ્તી વિસ્ફોટની જેમ તેની સંખ્યામાં વધારો થશે. આ હકીકત બેક્ટેરિયાની વૃદ્ધિને તમે જોઈ શકો. બેક્ટેરિયાનો વિસ્ફોટ જ થાય ને, બેક્ટેરિયા 2 ના 4, 4 ના 8, 8 ના 16, 32, 64 એ રીતે વધે. છતાંય વાસ્તવિક વસ્તીનું કદ હંમેશા મર્યાદિત રહેશે. કેમ? વધે એની સામે મૃત્યુ પામે. કારણ કે કોઈ પણ પૃથ્વીની ઉપર કોઈ પણ ભૌગોલિક વિસ્તારનો નિયમ છે કે કોઈ પણ વસ્તીને અમુક હદ સુધી સમાવશે, ત્યાર પછી એને સાફ કરી દેશે, નાશ કરશે. બરોબર છે. ડાર્વિને એ પણ જણાવ્યું હતું, જો આને કીધું કે સજીવો સ્ત્રોત માટે સ્પર્ધા કરે છે. બરોબર. ઇવન બેક્ટેરિયા પણ પોતાના સ્ત્રોત માટે સ્પર્ધા કરે. એમાં ઘણા બધા બેક્ટેરિયા જે છે એ જીવી નથી શકતા. બીજું શું કીધું આપણને કે અમુક જે છે એ અન્યના ભોગે ટકી શક્યા અને વિકાસ પામ્યા. બરોબર છે. જ્યારે અમુક ન ટકી શક્યા. ભિન્નતાઓ વારસાગત હોય છે અને આવી ભિન્નતાઓ ધરાવતા સજીવ સ્ત્રોતનો વધુ સારો ઉપયોગ કરી શકે છે. અને આના ઉપરથી જ આપણને કીધું કે ભિન્નતાઓ વસવાટને સારી અનુકૂલિત થયેલી હોય છે. સજીવ પ્રજનન કરે છે અને વધુમાં વધુ સંતતિ ઉત્પન્ન કરે છે. યોગ્યતમની ચિરંજીવિતા મુજબ ડાર્વિને આપણને એક વાત એ જ સમજાવી કે સર્વાઈવલ ઓફ ધ ફિટેસ્ટ, જે વધારે મજબૂત હશે એનો ગ્રોથ થશે અને જે વધારે મજબૂત નહીં હોય, મતલબ પર્યાવરણના બદલાવ સામે નહીં ટકી પડે, એનો નાશ થશે. બસ આ જ રીતે ડાર્વિને જે છે એ પોતાની એક વાતમાં બહુ સારી એવી બાબતો સમજાવી દીધી. ખાસ કરીને આપણને એક્ઝામની પ્રિપરેશનનું એક્ઝામ્પલ પણ અહીંથી જ આપતો જાય છે કે જે વધુ મહેનત કરશે વધુ માર્ક્સ મેળવશે, વધુ મહેનત નહીં કરે માર્ક્સ નહીં મળે. આ વાત અહીંયા આપણને એને સમજાવી દીધી. તો આપણા જે સેશન છે એમાં અહીં સુધીનું આપણે કમ્પ્લીટ કરીએ છીએ. બાકીની વાત આપણે લોકો આપણા નેક્સ્ટ સેશનમાં કમ્પ્લીટ કરશું. આખી દુનિયા જ્યારે ઓનલાઈન થઈ રહી છે, નવી ટેકનોલોજી નવી લાઈફસ્ટાઈલ સાથે સંલગ્ન થઈ રહી છે અને વર્ક ફ્રોમ હોમ જ્યારે નોર્મલ બની રહ્યું છે, ત્યારે સ્ટડી ફ્રોમ હોમ શું એક સારો આઈડિયા નથી? લર્ન લિબર્ટીની નવી એપ. ગુજરાતની સૌથી પ્રતિષ્ઠિત વિશ્વસનીય કોચ અને માર્ગદર્શક લિબર્ટી કરિયર એકેડમી દ્વારા પ્રસ્તુત છે લર્ન એપ. લર્ન એપ આપને ઘરે બેઠા કોચિંગ ક્લાસમાં મળતું શિક્ષણ પૂરું પાડે છે અને આ એપ ખાસ કરીને ધોરણ 9 થી 12 ગુજરાતી અને ઇંગ્લિશ મીડિયમ તથા નીટ, જેઈઈ મેઇન અને ગુજસેટ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે બનાવવામાં આવી છે. ઓનલાઈન કોર્સમાં જોડાવા માટે ગૂગલ પ્લે સ્ટોરમાંથી લર્ન એપ ડાઉનલોડ કર્યા બાદ સૌપ્રથમ રજીસ્ટર કરવું, જેમાં તમારું ફૂલ નેમ, ઈમેલ આઈડી, મોબાઈલ નંબર તથા તમારો પાસવર્ડ સેટ કરવો. હવે આપને મોબાઈલ પર SMS દ્વારા ઓટીપી મળશે તથા ઈમેલ આઈડી પર આવેલ કન્ફર્મેશન લિંકમાંથી તમારું અકાઉન્ટ વેરીફાઈ કરાવવું. ત્યારબાદ એપ્લિકેશનમાં તમારા ઈમેલ આઈડી તથા પાસવર્ડથી લોગિન કરવાનું રહેશે. લોગિન થયા પછી હોમ પેજમાં સૌપ્રથમ આપનું ધોરણ સિલેક્ટ કરો. તેમાં સિલેક્ટ કરવાથી આપને બેચની વિગતો ઉપરાંત ક્લાસીસ, ટેસ્ટ્સ, સ્ટડી મટીરિયલ તથા બીજી વિશેષ માહિતી જોવા મળશે. એક વખત આ પ્રક્રિયા પૂરી થયા પછી બાય નાવ બટન ક્લિક કરીને આપેલ પેમેન્ટ ઓપ્શન્સમાંથી કોઈ પણ ઓપ્શન જેવા કે ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અથવા ગૂગલ પે સિલેક્ટ કરીને તરત જ એનરોલ કરી શકો છો. હવે આપની નક્કી કરેલી બેચ ખુલશે. નમસ્તે વિદ્યાર્થી મિત્રો. અને અનુકૂળતા પ્રમાણે આપ નિષ્ણાંત શિક્ષકો દ્વારા સમજાવવામાં આવેલ લેક્ચર સેશન્સ જોઈ શકો છો. આ લેક્ચરને વધુ સમજવા માટે પીડીએફ મટીરિયલ્સ ડાઉનલોડ કરી શકશો. એક વખત વિષય સમજી લીધા પછી ચેપ્ટર વાઇઝ ક્વિઝ આપીને પોતાની વિષય સમજ ચકાસી શકો છો. અને જો ક્યાંક આપને કોઈ સમસ્યાનો ઉકેલ ના મળે તો ચિંતા ના કરશો. અમારા ઇન્ટરેક્ટિવ લાઈવ ડાઉટ સોલ્વિંગ સેશન્સમાં લાઈવ ચેટ બોક્સ દ્વારા તમારી મૂંઝવણ તરત દૂર કરી શકો છો. તો હવે લિબર્ટીની નવી લર્ન એપ ડાઉનલોડ કરીને આપ ક્યાંય પણ અને આપના અનુકૂળ સમયે અભ્યાસ કરી શકો છો.